જય માતાજી મિત્રો, શ્રી કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવશું મમરાનો પ્લેન ચેવડો। તો પહેલાં તો આ મકાઈના પૌવા ચાળી અને લઈ લીધા છે, પછી સિંગના બી છે, ઝીણી ભૂંગળી છે એને પણ ચારી લીધી છે, મમરા ચારી અને પછી કોથળીમાં ભરી લીધા છે। અત્યારે વરસાદની સિઝન છે તો બધું હવાઈ જાય એટલે આપણે ધ્યાન રાખીને બધું બનાવવાનું છે। તો હવે આપણે પહેલાં તો આ પૌવા તળશું, તો એના માટે આપણે તેલ મૂકશું। હવે આપણે મમરા વઘારશું। હિંગ લેવાની અડધી ચમચી, 1 ચમચી હળદર લેવાની, 3 પાવરા તેલ લીધું છે મમરાના વઘારવા માટે, અને સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને હિંગ નાખી। હવે આપણે આ ચારીને મમરા લીધા છે એ નાખી દેવાના છે। હવે આ મમરાને શેકી લેવાના તેલમાં। ધાણા જીરું લેવાનું, મરચું નાખવાનું, તમારે તીખું જોતું હોય એટલું લેવાનું। હવે ગેસ બંધ કરી દેવાનો। આ મમરા છે એ આપણા જો સરસ થઈ ગયા છે। હવે આમાં બધું મિક્સ કરશું। આ મમરા જો આપણા થઈ ગયા છે। હવે આ બધું ધીમે ધીમે આપણે મિક્સ કરવાનું છે આમાં। જો આમાં દળેલી ખાંડ તમારે નાખવી હોય તો તમે નાખી શકો। જો આવી રીતે બધું મિક્સ કરી લેવાનું। મમરામાં મસાલા નાખ્યા છે એટલે પૌવામાં અને એમાં નહીં નાખવાના। તો જો હવે આપણો આ પ્લેન ચેવડો સરસ મિક્સ થઈ ગયો છે, બનીને તૈયાર છે। હવે આને પ્લાસ્ટિકની થેલીમાં ભરી અને ડબ્બામાં રાખવાનો। તો જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।